તો અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે જે ચેપ્ટર ચાલી રહ્યું છે દ્રાવણ, એના લાસ્ટ જે ગત લેક્ચરમાં થોડા કેટલાક એક્ઝામ્પલ્સ વગેરેની પણ ચર્ચા કરી. એના સિવાય એક ટોપિક આપણે એવો પણ શીખ્યા હતા, આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો એને લગતા આપણી પાસે એક બીજો એવો પણ ટોપિક છે અને એ ટોપિકને કહીશું આપણે એઝિયોટ્રોપિક દ્રાવણ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે મિત્રો કે ભાઈ એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાશે. તો આપણી પાસે એક કન્સેપ્ટ છે એઝિયોટ્રોપિક દ્રાવણ, એઝિયોટ્રોપિક સોલ્યુશન. તો મિત્રો એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવાય કોને, પહેલો જ પ્રશ્ન આ છે કે એઝિયોટ્રોપિક દ્રાવણ એટલે શું. તો ધ્યાનથી સાંભળજો કે જ્યારે બે જુદા જુદા પ્રવાહીઓને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે, જ્યારે બે જુદા જુદા પ્રવાહીઓને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે કે જેમાંથી એક આપણું દ્રવ્ય હોય અને બીજો એક દ્રાવક હોય, તો આ પ્રવાહીઓને જ્યારે એક નિશ્ચિત જથ્થામાં એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે, તો મિશ્ર કર્યા બાદ આ બંને જે પ્રવાહી ભેગા થયા છે એમાંથી જે દ્રાવણ બને છે એ દ્રાવણ વિઘટન પામ્યા વગર જો કોઈ એક જ તાપમાને બંને ઉત્કલન પામતા હોય, એટલે કે બંને બાષ્પમાં રૂપાંતર પામતા હોય, એવા દ્રાવણને એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બે જુદા જુદા દ્રાવણને અહીંયા આપણે ડેફિનેશન લખીએ તો એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે બે જુદા જુદા પ્રવાહીઓને નિશ્ચિત જથ્થામાં મિશ્ર કરતા બનતું દ્રાવણ કોઈ એક જ તાપમાને ઉકળે તો તેને એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. પણ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું મિત્રો કે આમાં કૌંસમાં હું લખું છું કે વિઘટન પામ્યા વગર. ઘણી વખત તમે જ્યારે એ દ્રાવણને ગરમ કરો છો તો દ્રાવણને ગરમ કરતા કરતા ઘણીવાર એવું બને કે દ્રવ્ય કે દ્રાવક વિઘટન પણ પામી શકે, પણ અહીંયા વિઘટન પામ્યા વગર જો બે જુદા જુદા પ્રવાહીઓને નિશ્ચિત જથ્થામાં મિશ્ર કરતા બનતું દ્રાવણ વિઘટન પામ્યા વગર કોઈ એક જ તાપમાને ઉકળતું હોય એવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? એઝિયોટ્રોપિક દ્રાવણ. એનો મતલબ કે તમે જે આખું દ્રાવણ બને છે, દ્રાવણ ઉત્કલન બિંદુ કોમન થઈ ગયું, તો આવા દ્રાવણને એટલે કે એઝિયોટ્રોપિક દ્રાવણને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી. આ યાદ રાખજો મિત્રો, આવા દ્રાવણને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખાસ કે વિભાગીય નિસ્યંદન દ્વારા આ દ્રાવણોને એકબીજાથી અલગ કરી શકાતા નથી, કારણ કે બંનેનું ઉત્કલન બિંદુ કોમન છે. એટલે નિસ્યંદન કરવા જઈએ તો ઉત્કલન બિંદુનો તફાવત ન હોવાને કારણે એમને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતા નથી. આવા દ્રાવણને કયા દ્રાવણ કહેવાય? તો એઝિયોટ્રોપિક મિક્સચર અથવા તો એઝિયોટ્રોપિક સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આવા જે એઝિયોટ્રોપિક દ્રાવણ છે એ જનરલી કહેવાય છે તો બે પ્રકારના એઝિયોટ્રોપિક દ્રાવણ હોય. નંબર 1 આવશે આપણી પાસે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે એક સોલ્યુશન આવશે. તો મિત્રો કહેવા શું માંગે છે? મતલબ એવું કહેવાય કે જેને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ હોય છે. તો લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનો મતલબ શું થાય કે જેમાં એક એક્ઝામ્પલ સમજીએ આપણે કે શું કહેવા માંગે છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું જે એક્ઝામ્પલ જોઈશું આપણે, એ એક્ઝામ્પલ કીધા હતા લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપના એક્ઝામ્પલ્સમાં જોઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણે એક પાત્રમાં એક પાત્રમાં આપણે એવું કહીએ ઇથેનોલ ભરવામાં આવે. ચલો બીજું એક પાત્ર છે એ બીજા પાત્રમાં આપણે ભરી દઈએ એક્ઝામ્પલ તરીકે પાણી. બીજા પાત્રમાં ભરી દીધું છે આપણે પાણી. તો એક પાત્રમાં ઇથેનોલ લીધું છે, બીજા પાત્રમાં પાણી લીધું છે.
હવે મિત્રો આપણને બંનેના ઉત્કલન બિંદુ ખબર છે કે પાણી હોય તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થાય 100 ડિગ્રી સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થાય 100 ડિગ્રી સેલ્સિયસ. ઇથેનોલના ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઇથેનોલનું ઉત્કલન બિંદુ 78.37 ડિગ્રી સેલ્સિયસ. તો બંને જે છે બંનેના ઉત્કલન બિંદુ કેવા છે? અલગ અલગ છે. હવે આ જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે અને બંનેને મિશ્ર કરી અને કોઈ દ્રાવણ બનાવવામાં આવે તો બંનેને મિશ્ર કરવામાં આવે તો હવે હા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું પડે કોનું પ્રપોર્શન કોનું પ્રમાણ કેટલું રાખવું. તો અહીંયા હું એવું કહીશ કે 95% ઇથેનોલ રાખવામાં અને 5% પાણી એટલે કે H2O રાખવામાં. તો કોનું પ્રમાણ વધારે છે? તો ઇથેનોલનું પ્રમાણ વધારે છે અને પાણીનું પ્રમાણ ઓછું છે. એટલે મોટા ભાગનું આપણું શું છે? આમાં ઇથેનોલ છે. કેમ કે આમાં ઇથેનોલનું પ્રમાણ કેવું છે? વધારે છે. એપ્રોક્સિમેટ કેટલું છે? 95% આપણને કીધું છે. એપ્રોક્સિમેટલી એક છે કે 95% જેટલું ઇથેનોલ રાખવામાં આ બધું ઇથેનોલ છે અને ખૂબ જ ઓછી માત્રામાં પેલા પાણીના અણુઓ છે જેનું પ્રમાણ કીધું આપણે 5% જેટલું અંદર પાણી છે. એટલે આ જે મિશ્રણ છે કોનું કોનું છે? તો ઇથેનોલ અને પાણી બંનેને આપણે ભેગા કરે તો પ્રશ્ન એ છે કે પહેલા ઇથેનોલનું ઉત્કલન બિંદુ કેટલું છે? 78.37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પણ જ્યારે બંનેને ભેગા કરવામાં આવે છે અને પછી જો એને ગરમ કરવામાં આવે તો પ્રશ્ન એ છે કે શું બંનેના ઉત્કલન બિંદુ અલગ અલગ હશે? તો જ્યારે 95% અને 5% લો છો મિશ્રણ, આ મિશ્રણ ફિક્સ છે મિશ્રણ. જ્યારે આપણે આથવણ પ્રક્રિયા કરીએ છીએ તો એ આથવણ પ્રક્રિયાને અંતે આપણને જે ઇથેનોલ મળે છે એ 95% V/V ઇથેનોલ મળે છે. તેમાં 95 ml જેટલું ઇથેનોલ હોય અને 5 ml જેટલું શું હોય? પાણી. તો આ બંનેને મિશ્ર કરતા આપણને જે એક ઉત્કલન બિંદુ મળે છે આખા દ્રાવણનું એ ઉત્કલન બિંદુ મળે છે 78.15 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આ જે ઉત્કલન બિંદુ મળ્યું એ ઉત્કલન બિંદુ આ બંને ઉત્કલન બિંદુ કરતા કેવું છે? જુઓ તો ઓછું છે. નવા દ્રાવણનું જે ઉત્કલન બિંદુ છે એટલા ઇથેનોલ અને પાણીના ઉત્કલન બિંદુ બંને કરતા કેવું છે? ઓછું છે. એટલા માટે આવા જે એઝિયોટ્રોપિક દ્રાવણ બન્યા છે એને કહેવાય લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. જે બંનેને મિક્સ કરવામાં આવે છે અથવા બંનેને મિશ્ર કરવામાં આવે છે એ બંનેના ઉત્કલન બિંદુ કરતા નીચું ઉત્કલન બિંદુ ધરાવતું નવું દ્રાવણ પ્રાપ્ત થાય છે એવા એઝિયોટ્રોપિક દ્રાવણને કહેવાય છે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો કદાચ એક બીજું એક્ઝામ્પલ પણ જોઈએ. તો બીજું એક્ઝામ્પલ બી કેવું છે આપણી પાસે મિત્રો કે બીજા એક્ઝામ્પલમાં હું એવું કહું તમને કે એક પાત્રમાં સપોઝ ઇથેનોલ લઈ લઈએ. આપણે એવું કહીએ કે એક પાત્રમાં લઈ લઈએ ઇથેનોલ અને બીજા પાત્રમાં લઈ લઈએ સપોઝ બેન્ઝીન. બીજા પાત્રમાં લઈ લઈશું આપણે શું મિત્રો? બેન્ઝીન. તો પ્રશ્ન એ છે કે શું ઇથેનોલ અને બેન્ઝીન બંનેના ઉત્કલન બિંદુ સરખા છે? તો ના, અલગ અલગ છે. ધારો કે ઇથેનોલ હોય તો ઇથેનોલનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે ત્યારે ચર્ચા કરી આપણે કેટલું હતું? 78.37 સેલ્સિયસ. અહીંયા લખી દઈએ 78.37 ડિગ્રી સેલ્સિયસ. બેન્ઝીનનું 80.1 ડિગ્રી સેલ્સિયસ. તો ઇથેનોલ અને બેન્ઝીન જ્યારે બંને અલગ અલગ હોય તો એકનું ઉત્કલન બિંદુ 78.37 ડિગ્રી સેલ્સિયસ છે, બીજાનું ઉત્કલન બિંદુ 80.1 ડિગ્રી સેલ્સિયસ છે. પણ જ્યારે બંનેને એક નિશ્ચિત પ્રોપોર્શનમાં મિશ્ર કરવામાં આવે છે, ધારો કે બંનેને મિક્સ કરી આપણે અને બંનેને મિક્સ કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે, બંનેને મિક્સ કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે, પણ મિત્રોમાં ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે છે તો એ મિશ્ર કરતી વખતે એમનું પ્રમાણ નિશ્ચિત રાખવાનું. જેમ કે આપણે અહીંયા જોયું કે જ્યારે ઇથેનોલ અને પાણીને મિક્સ કરીએ છીએ તો એમાં ઇથેનોલ કેટલા ટકા લીધું? 95%. પાણી કેટલા ટકા લીધું? 5%. તો આ 5% અને 95% વાળું જે મિશ્રણ છે, 5% અને 95%, એ જ આપણે એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે વર્તે છે. તમે અહીંયા 3% અને અહીંયા ટકાવાર બદલો છો તો એ એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે વર્તતા નથી. એનો મતલબ કે આમાં પણ ઇથેનોલ અને બેન્ઝીનનું એક નિશ્ચિત પ્રમાણ રાખવું પડશે. તો આ જે મિશ્રણ કરવાનું છે એમાં ઇથેનોલનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ ખબર છે, પણ જ્યારે બંનેને એક નિશ્ચિત પ્રોપોર્શનમાં મિશ્ર કરવામાં આવે છે જેમાં ઇથેનોલ હશે આપણો 32.4, આપણે અહીંયા એવું કહી દઈએ કે જેમાં આપણે ઇથેનોલ લેવાનું છે 32.4% અને આપણો જે બેન્ઝીન છે એ બેન્ઝીનનું પ્રમાણ રાખવાનું છે
67.6%. એનો મતલબ કે બેન્ઝીનના પર્સન્ટેજ એ પેલા ઇથેનોલ કરતા પ્રમાણમાં કેવા છે, વધારે છે. તો ચલો અહીંયા દર્શાવી આપણે થોડું કંઈક ઇથેનોલ મળશે એમાં, અને મોટા ભાગનું જે વધારે છે એ વધારે કોણ છે, તો એમાં બેન્ઝીન છે. ઓકે, એટલે કોનું મિશ્રણ કર્યું તો બેન્ઝીન અને ઇથેનોલ, જેમાં બેન્ઝીનનું પ્રમાણ પેલા કરતા સાપેક્ષમાં કેવું છે, વધારે છે. ઓકે, તો ક્વેશ્ચન એ થાય કે ચલો ઇથેનોલ છે આપણી પાસે, બેન્ઝીન છે, બેન્ઝીનનું પ્રમાણ 67.6% છે, ઇથેનોલનું પ્રમાણ 32.4% છે, ઇથેનોલનું ઉત્કલન બિંદુ 78.37 ડિગ્રી સેલ્સિયસ છે, બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 80.1 ડિગ્રી સેલ્સિયસ છે. બંનેનું મિશ્રણ કર્યા પછી જે ઉત્કલન બિંદુ થાય છે એ ઉત્કલન બિંદુ કંઈક અલગ મળે છે, અને એ ઉત્કલન બિંદુ મળે છે આપણને 67.8 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જે મિશ્રણ મળ્યું એનું બોઇલિંગ પોઈન્ટ મળે છે આપણને 67.8 ડિગ્રી સેલ્સિયસ, 67.8 ડિગ્રી સેલ્સિયસ. તો આ ઉત્કલન બિંદુ એ પેલા બંનેના ઉત્કલન બિંદુ કરતા કેવું છે, તો ઓછું છે, બંનેના ઇન્ડિવિડ્યુઅલ ઉત્કલન બિંદુ કરતા ઓછું છે. તો આવા મિશ્રણને એવું કહી શકાય લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક ક્રમ, અને એવું કહી શકાય લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક ક્રમ. મિત્રો આવું બને કેમ છે, કારણ શું છે? ચલો આપણે એવું વિચારીએ કે સાહેબ વાત સાચી છે, લઘુત્તમ એઝિયોટ્રોપ કહેવાય, પણ કેમ બને, એનું કારણ શું? તેનું કારણ સમજીએ આપણે કેમ બને છે. તો અહીંયા જે આપણી પાસે ઇથેનોલ છે એમાં ઇથેનોલ વચ્ચે આકર્ષણ બળ છે. અહીંયા જે પાણી છે તો H2O ના અણુ જે છે H2H2O વચ્ચે આકર્ષણ બળ છે. અહીંયા જે આકર્ષણ બળ છે એ બંનેના આકર્ષણ બળ તો હશે, પણ એના ઉપરાંત ઇથેનોલ અને H2O વચ્ચે પણ આકર્ષણ બળ જોવા મળશે. તો આ પ્રકારના જે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક મિક્સચર છે અથવા દ્રાવણ છે એમાં શું થાય છે કે ઇથેનોલ અને H2O વચ્ચેના જે આકર્ષણ બળ છે એના કરતા આના જે આકર્ષણ બળ છે એ પ્રમાણમાં નિર્બળ આકર્ષણ બળ હશે. આકર્ષણ બળ કેવા હશે? નિર્બળ. અને જો આ આકર્ષણ બળ નિર્બળ હોય તો આપણે સમજ્યા છીએ ધન વિચલન, બિન આદર્શ દ્રાવણ માટે સમજ્યા છીએ ધન વિચલન અને ઋણ વિચલન. ઓકે, તો ધન વિચલન અને ઋણ વિચલન જે સમજ્યા છીએ એમાં જ્યારે આકર્ષણ બળ નિર્બળ પ્રકારના હોય તો બંધ ઝડપથી તૂટે છે. બંધ ઝડપથી તૂટે એટલે ઝડપથી બાષ્પમાં રૂપાંતર થાય છે, અને જો ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામતું હોય એનો મતલબ કે આવા દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. તો એક મિત્રો એ પણ યાદ રાખજો કે જ્યારે પણ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક મિક્સચર હોય તો હંમેશા આવા દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. કેવું વિચલન દર્શાવે? ધન વિચલન. અને આ પ્રકારે આ બંને વચ્ચેનું આકર્ષણ બળ એ તેમના ઇન્ડિવિડ્યુઅલ આકર્ષણ બળ કરતા પ્રમાણમાં ઓછું હોવાને કારણે આ ધન વિચલન દર્શાવે છે, અને એમના ઉત્કલન બિંદુમાં પ્રમાણમાં શું થાય છે? ઘટાડો થાય છે, કારણ કે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામી છે. અને ઉત્કલન બિંદુમાં ઘટાડો થવાને કારણે એમને લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બી સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ આપણને એનસીઈઆરટી બુકમાં પણ આપેલું છે. આ એક્ઝામ્પલ પણ તમે સમજી શકો છો. એને યાદ રાખજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય? વિભાગીય વિસંજનથી ક્યારે પણ અલગ કરી શકાતા નથી. નંબર 3, જે ધન વિચલન દર્શાવે છે એવા જ દ્રાવણો લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ પણ દર્શાવે છે. અને બીજી મિત્રો વાત પણ યાદ રાખજો, આદર્શ દ્રાવણ હોય તો આદર્શ દ્રાવણ ક્યારે પણ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવતા નથી. આદર્શ દ્રાવણ અહીં હું લખી દઉં છું કે આદર્શ દ્રાવણ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવતા નથી. એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવતા નથી. આ પણ યાદ રાખજો. આદર્શ દ્રાવણ હોય તો ક્યારે જેમ કે ધન વિચલન જે દર્શાવતા હોય ને બિન આદર્શ દ્રાવણ કહેવાય. તો ફટાફટ આ નોટબુકમાં નોટ ડાઉન કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અત્યારે જે સમજ્યા ન્યૂનતમ અથવા તો લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ દ્રાવણ કોને કહેવાય, એ જ પ્રકારે એઝિયોટ્રોપનો બીજો પ્રકાર પણ છે જેને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ તરીકે ઓળખવામાં. ન્યૂનતમ અથવા તો લઘુત્તમ આપણે એવું સમજ્યા કે બે જુદા જુદા પ્રવાહીઓને એટલે કે દ્રવ્ય અને દ્રાવકને એકબીજા સાથે જ્યારે મિશ્ર કરીએ છીએ અને એમાંથી આપણને જે દ્રાવણ બને છે, દ્રવ્ય અને દ્રાવકને મિશ્ર કર્યા બાદ એમાંથી આપણું જે દ્રાવણ બને છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ એ પેલા બંને ઇન્ડિવિડ્યુઅલ પ્રવાહીઓના ઉત્કલન બિંદુ કરતા ઓછું હોય. અને ઓછું હોવાનું કારણ પણ આપણે સમજ્યા કે એ જે નવું બને છે એમાં પેલા ઘટકો વચ્ચેનું આકર્ષણ બળ પ્રમાણમાં ઘટી જાય છે, અને ઘટવાને કારણે ધન વિચલન દર્શાવે છે, અને ધન વિચલન દર્શાવવાને કારણે ઝડપથી બાષ્પમાં રૂપાંતર પામે છે.
એટલા માટે આવા જે મિશ્રણ આપણે ભણી ગયા એવા એઝિયોટ્રોપિક મિશ્રણને કહેવાશે ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ. યાદ રાખજો મિત્રો, આદર્શ દ્રાવણ ક્યારે પણ એઝિયોટ્રોપિક દ્રાવણ બનાવતા નથી. આવા એઝિયોટ્રોપિક મિશ્રણને ક્યારે પણ ઉત્કલન એટલે કે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતા નથી. ઓકે, તો હવે આપણે બીજો પ્રકાર પણ જોઈશું અને બીજો પ્રકાર કંઈક આ પ્રકારે છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. બીજો પ્રકાર છે આપણી પાસે મિત્રો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય અથવા તો એઝિયોટ્રોપ દ્રાવણ એટલે શું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ્સ. ઓકે, તો આમાં શું થાય મિત્રો કે જ્યારે બે જુદા જુદા પ્રવાહીઓને તમે ભેગા કરશો તો એ બે જુદા જુદા પ્રવાહીઓને અથવા બે જુદા જુદા પદાર્થોને એકબીજા સાથે ભેગા કરતા એમાંથી જે નવું દ્રાવણ બને છે એનું ઉત્કલન બિંદુ પેલા બે બંનેના ઇન્ડિવિડ્યુઅલ ઉત્કલન બિંદુ કરતા પ્રમાણમાં વધારે છે એવું કહેવા માંગે છે. એવા દ્રાવણોને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ. તો એવું કાંઈક એક્ઝામ્પલ સમજીએ. તો એ એક્ઝામ્પલ સમજવા માટે આપણે એનસીઈઆરટી બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે આપણને કે 68% WW HNO3 નું પાણીમાં દ્રાવણ. એવું કે એક્ઝામ્પલ સમજી લઈએ. 68% WW HNO3 નું પાણીમાં દ્રાવણ. તો એનો મતલબ એવું કહી શકાય કે જ્યારે આપણે 68% WW છે તો એક પાત્રમાં આપણી પાસે HNO3 છે એટલે કે નાઇટ્રિક એસિડ હશે. ચલો એક નાઇટ્રિક એસિડ લઈ લઈએ આપણે. બીજા એક પાત્રમાં H2O ભરી દઈએ. બીજા પાત્રમાં શું ભરેલું છે? H2O છે. હવે નાઇટ્રિક એસિડ અને H2O બંનેના બોઇલિંગ પોઈન્ટ એટલે ઉત્કલન બિંદુની વાત કરીએ તો H2O નું ઉત્કલન બિંદુ તો આપણને ખબર છે કે H2O નું ઉત્કલન બિંદુ કેટલું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ હોય. કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. HNO3 છે એનું ઉત્કલન બિંદુ હોય તો 83 ડિગ્રી સેલ્સિયસ. આમ તો યાદ રાખવાનો પ્રયત્ન કરજો તો એ તો આનું 100 ડિગ્રી સેલ્સિયસ છે, આનું 83 ડિગ્રી સેલ્સિયસ છે. હવે બંનેને એકબીજા સાથે મિક્સ કરવામાં આવે છે. આ બંનેને એકબીજા સાથે મિક્સ કરીએ. જો આમાં આકર્ષણ વિચારવામાં આવે તો કોના કોના વચ્ચે આકર્ષણ હશે? HNO3 ના ઘટક વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે. આમાં આપણે આકર્ષણ બળની વાત કરીએ તો આના જે આકર્ષણ બળ હશે એ કોના વચ્ચે હશે? તો H2O વચ્ચે આકર્ષણ બળ જોવા મળશે. જે જનરલી આપણે એવું કહીએ કે હાઇડ્રોજન બોન્ડિંગ્સ હોય, H2O વચ્ચે પાણીના હાઇડ્રોજન બોન્ડિંગ્સ જોવા મળે. હવે બંનેને એક નિશ્ચિત જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. તો બંનેને જ્યારે એકબીજા સાથે મિશ્ર કરીએ છીએ તો મિશ્ર કરતા કંઈક આ પ્રકારનું દ્રાવણ મળે છે. અને એ જે મિક્સ કરવાનું છે એમાં અહીંયા લખ્યું છે આપણે 68% WW HNO3 નું પાણીમાં દ્રાવણ. એટલે એવું કહેવાય છે કે 68 ગ્રામ HNO3 છે. ઓકે, અને એમાં 32 ગ્રામ આપણી પાસે H2O છે. આ બંનેને નિશ્ચિત પ્રોપોર્શન અથવા તો નિશ્ચિત જથ્થામાં મિશ્ર કરવામાં આવે છે. જેમાં HNO3 નું પ્રમાણ 68 ગ્રામ છે અને પાણીનું પ્રમાણ કેટલું છે? 32 ગ્રામ છે. તો પાણીનું HNO3 ની માત્રા વજન પ્રમાણે જો જોવા જઈએ તો એ વધારે છે. વજન પ્રમાણે એટલે 68 ગ્રામ શું છે એમાં? પાણી છે. અને કેટલો H2O પણ હશે જે 32 ગ્રામ છે. તો બંનેનું જે પ્રોપોર્શન રાખેલું છે, પ્રોપોર્શન કેવું છે? નિશ્ચિત છે. એનો જથ્થો નિશ્ચિત રાખેલો છે. હવે પ્રશ્ન એ છે કે આ બંનેને મિક્સ કર્યા પછી એમાંથી જે નવું દ્રાવણ બન્યું છે આનું ઉત્કલન બિંદુ તમે જોઈ શકો છો 83 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. આનું ઉત્કલન બિંદુ જોઈ શકો છો તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. પણ જે નવું મિશ્રણ મળે છે એનું ઉત્કલન બિંદુ 125 પોઈન્ટ સમથિંગ મળે છે. 125.5 સમથિંગ મળે છે અથવા તો 6 મળે છે. 125.5 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો એવું કહી શકાય કે નવું મળતું ઉત્કલન બિંદુ અથવા આ બંનેને મિશ્ર કર્યા પછી એમાંથી જે દ્રાવણ બને છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ એ આ બંનેના ઇન્ડિવિડ્યુઅલ ઉત્કલન બિંદુ કરતા પ્રમાણમાં વધારે છે. અને જો ઉત્કલન બિંદુ વધતા હોય તો એને કહી શકાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ. શું કહી શકાય મિત્રો? ને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આવું બનવાનું કારણ પણ સમજી શકીએ આપણે. તેનું કારણ સમજીએ કેમ આવું બને છે અથવા આવું કઈ રીતે બને છે. તો અહીંયા જ્યારે HNO3 હોય તો HNO3 માં HNO3 વચ્ચે આકર્ષણ બળ હોય. પાણી હોય તો H2O વચ્ચે આકર્ષણ બળ હોય. પણ જ્યારે બંનેને તમે મિક્સ કરો છો તો એક નવા આકર્ષણ બળ ઉદ્ભવે છે. એ કોના કોના વચ્ચે હશે? તો HNO3 નો અણુ હશે
અને એની સાથે બીજો H2O નો પણ અણુ હશે. આ બંને વચ્ચે પણ આકર્ષણ ઉદ્ભવશે અને આ બંને વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે એ આ ઇન્ડિવિડ્યુઅલ બંનેના આકર્ષણ બળની સાપેક્ષમાં એના કરતા આ આકર્ષણ બળ પ્રમાણમાં વધારે હોય છે એવું કહું છું. આકર્ષણ બળ પ્રમાણમાં કેવું હોય? વધારે. એટલે એવાનો મતલબ કે આ બંનેની સાપેક્ષમાં આનું આકર્ષણ બળ પ્રમાણમાં કેવું હોય? વધારે. જો આકર્ષણ બળ વધારે હોય તો અણુ એકબીજાની નજીક આવશે. અણુ એકબીજાની નજીક આવશે તો કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય તો ઋણ વિચલન જોવા મળે. એવું આપણે સમજીએ. અને જો કદમાં ઘટાડો થાય, આકર્ષણ બળ વધે તો સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામતા નથી, જેના કારણે થઈ અને એમના ઉત્કલન બિંદુમાં પ્રમાણમાં શું થાય છે? વધારો. એવું કહી શકાય. તો વાક્ય લખવું હોય તો કે સામાન્ય રીતે ઋણ વિચલન દર્શાવતા દ્રાવણો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. આવું કહી શકાય. તો એકદમ સિમ્પલ ને સરળ કન્સેપ્ટ છે મિત્રો. તમને સમજણ પડી શકે કે એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય, એઝિયોટ્રોપિક દ્રાવણના કેટલા પ્રકાર છે, એ એઝિયોટ્રોપિક દ્રાવણ કયા પ્રકારના વિચલન પણ દર્શાવી શકતા હોય, એવું ઋણ વિચલન અથવા તો મહત્તમ ઉત્કલનનું જો બીજું એક એક્ઝામ્પલ સમજવું હોય તો બીજું એક એક્ઝામ્પલ સમજી લઈએ કે સપોઝ એક્ઝામ્પલ તરીકે એક પાત્રમાં લઈ લઈએ CHCl3 જેને કહીએ આપણે ક્લોરોફોર્મ. અને આજે આપણે ક્લોરોફોર્મ હોય આપણને એમ પણ સમજણ છે કે ભાઈ જનરલ ક્લોરોફોર્મ બેહોશ કરવા માટે વગેરે દર્દી વગેરેને બેહોશ કરવા માટે વપરાય. આમ તો મૂવીમાં બીજા બધાને બેહોશ કરવા માટે પણ વપરાય છે, પણ આપણે જનરલી એવું ચર્ચા કરીએ કે દર્દીને બેહોશ કરવા માટે વપરાય છે. તો આ ક્લોરોફોર્મ જે નિશ્ચિત તરીકે ઉપયોગ થાય એના સ્થિતિ નિશ્ચિત કહેવાય. અને બીજા પાત્રમાં આપણે એસિટોન લઈ લઈએ. બીજા પાત્રમાં શું લઈએ મિત્રો? એસિટોન અથવા એને પ્રોપેનોન પણ કહેવાય. તો બીજા પાત્રમાં લઈ લઈએ આપણે એસિટોન અથવા તો પ્રોપેનોન. અને એ એસિટોનનું સૂત્ર થશે CH3COCH3. CH3COCH3 જેને કહેવાય એસિટોન. હવે બંનેના ઉત્કલન બિંદુ યાદ રાખવાના રહેશે મિત્રો. ધારો કે ક્લોરોફોર્મ હોય તો ક્લોરોફોર્મનું ઉત્કલન બિંદુ છે 61.2 ડિગ્રી સેલ્સિયસ, 61.2 ડિગ્રી સેલ્સિયસ. અપરનું ઉત્કલન બિંદુ છે ક્લોરોફોર્મનું. અને એ જ રીતે એસિટોનનું ઉત્કલન બિંદુ જોવું હોય તો 56 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે. હવે જ્યારે આ બંનેને મિક્સ કરવામાં આવે છે એકબીજા સાથે એક નિશ્ચિત પ્રોપોર્શનમાં, એક નિશ્ચિત જથ્થામાં જ્યારે મિક્સ કરવામાં આવે, એમાં ક્લોરોફોર્મ અને આ બંનેને જ્યારે એક પાત્રમાં ભેગા કરીને દ્રાવણ બનાવવામાં આવે, જેમાં CHCl3 એટલે કે ક્લોરોફોર્મ 80% આવશે અને એસિટોન એટલે કે CH3COCH3 જે છે એનું પ્રમાણ 20% આવશે. અને આ બંનેને જ્યારે એકબીજા સાથે મિક્સ કરીને કોઈ નવું દ્રાવણ બનાવવામાં આવે અને આ જે દ્રાવણ હશે એ યાદ રાખજો કે વિઘટન પામ્યા વગર જો એને ગરમ કરવામાં આવે, ગરમ કરતા વિઘટન પામ્યા વગર કોઈ એક જ ઉત્કલન બિંદુએ ઉકળતું હોય તો જેને એસિયોટ્રોપિક દ્રાવણ કહેવાય. એવું બને છે. જેમ આપણે કીધું 80% ક્લોરોફોર્મ છે એટલે મોટા ભાગનું ક્લોરોફોર્મ હશે, પણ થોડા ઓછા પ્રમાણમાં એમાં સાથે પણ હશે એસિટોન પણ હશે. તો જ્યારે આ બંનેને એકબીજા સાથે મિક્સ કર્યા અને નવું જે દ્રાવણ બન્યું છે એનું જ્યારે ઉત્કલન બિંદુ શોધ્યું તો એ બોઇલિંગ પોઈન્ટ આપણને મળે છે 65 ડિગ્રી સેલ્સિયસ મિત્રો. તો આ મળતું નવું ઉત્કલન બિંદુ એ પેલા બંને ઇન્ડિવિડ્યુઅલ દ્રાવણ અથવા તો દ્રવ્ય અને દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા પ્રમાણમાં કેવું છે? વધારે છે. વધારે હોવાને કારણે એને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ અથવા તો મિશ્ર તરીકે ઓળખવામાં આવે. તો સિમ્પલ અને સરળ કન્સેપ્ટ છે. આશા રાખીએ કે તમે સમજ્યા છો એઝિયોટ્રોપિક દ્રાવણ કોને કહેવાય. તો ફરી એને ધ્યાનથી જોજો તમે મિત્રો આખા વિડીયોને અને ફટાફટ નોટબુકમાં એને નોટ ડાઉન કરી લેશો.